કેમ છો બચ્ચા પાડી? મજામાં. બધા વિદ્યાર્થીઓને પરીક્ષા પૂર્ણ થઈ ચૂકી છે અને એક ક્વેશ્ચન સતાવતો હોય છે કે સાહેબ પરીક્ષા સારી ગઈ છે, ખરાબ ગઈ છે, મીડિયમ ગઈ છે, બટ દરેકને રિઝલ્ટની અપેક્ષા હોય છે. તો આજના એ મુદ્દા ઉપર આપણે ડિસ્કશન કરવાના છીએ કે ગુજકેટ અને બોર્ડની પરીક્ષાનું પરિણામ ક્યારે, બહુ મોટો ક્વેશ્ચન માર્ક છે, ક્યારે. તો અહીંયા આગળ ગુજકેટ અને બોર્ડની પરીક્ષાનું પરિણામ ક્યારે જાહેર થશે એના ઉપર હું થોડી ટિપ્પણી કરીશ તમારી સમક્ષ. અહીંયા આગળ મારી પાસે 3 મુદ્દા છે, તમારી પાસે 3 વાત છે કે પહેલું તો પ્રશ્ન છે કે બોર્ડ અને ગુજકેટનું પરિણામ કેવું હશે. પહેલો પોઈન્ટ એ હોય છે. બીજો પોઈન્ટ છે ગુજકેટ અને બોર્ડનું પરિણામ ક્યાંથી મળશે. અને ત્રીજો પોઈન્ટ છે કે બોર્ડ અને ગુજકેટનું પરિણામ ક્યારે આવશે. આ 3 મુદ્દા અગત્યના છે. કેવું, ક્યાંથી અને ક્યારે. આ 3 મુદ્દા ઉપર આજે તમારી સમક્ષ હું ડિસ્કશન કરવા જઈ રહ્યો છું. તો ફર્સ્ટ પોઈન્ટની આપણે ડિસ્કશન કરીએ તો બોર્ડ અને ગુજકેટનું પરિણામ કેવું હશે. તો બેટા બોર્ડના પરિણામ એટલે કે બોર્ડના પેપર્સ બધા ચેક થઈ ચૂકેલા છે, બરોબર છે. તમારી પરીક્ષા ફેબ્રુઆરીના એન્ડમાં હતી એટલે કે માર્ચના ફર્સ્ટ વીકમાં લગભગ ઓલમોસ્ટ કમ્પ્લીટ થઈ ચૂકી છે અને બોર્ડના બધા જ પેપર ચેક થઈ ચૂકેલા છે. બોર્ડની પરીક્ષાના બધા જ પેપર ચેક થઈ ચૂકેલા છે. તેમજ ગુજકેટની પરીક્ષા ગવર્મેન્ટે ગુજકેટની પરીક્ષાનું રિઝલ્ટ પણ રેડી કરવાનું સ્ટાર્ટ કરી દીધું છે. કારણ કે ફાઇનલ આન્સર કી હમણાં જ રિસેન્ટલી અપલોડ કરી છે, ફાઇનલ આન્સર કી. તો એના અકોર્ડિંગ હવે રિઝલ્ટ તૈયાર થઈ રહ્યું છે. તો ટૂંક જ સમયની અંદર, બરોબર છે. તો કેવું હશે એની વાત હતી. ફર્સ્ટ પોઈન્ટ હતું કેવું હશે, રાઈટ. તો બોર્ડની પરીક્ષાના પેપર્સ ચેક થઈ ચૂક્યા છે અને 2-3 મિત્રો મારા છે બોર્ડની પરીક્ષાની અંદર જે પેપર ચેકિંગમાં હતા એમનું કેવું એવું છે કે આ વર્ષનું રિઝલ્ટ સારું એવું રહેવાનું છે. કારણ કે વિદ્યાર્થીઓ સબ્જેક્ટિવમાં સારું પરિણામ મેળવ્યું છે, સારું એવું લખાણ લખ્યું છે કે જેથી કરીને આ વખતનું પરિણામ સારું એવું મળવાની પૂરેપૂરી શક્યતા છે, બરોબર છે. તો ફર્સ્ટ પોઈન્ટનું આપણે ડિસ્કશન કર્યું છે કેવું હશે. હવે બીજા પોઈન્ટની વાત કરીએ કે બોર્ડ અને ગુજકેટનું પરિણામ ક્યાંથી મળશે. હવે બોર્ડ અને ગુજકેટનું પરિણામ ક્યાંથી મળશે તો જેવી જાહેરાત થશે કે ભાઈ રિઝલ્ટ આ ડેટમાં છે તો એ દિવસે www.gseb.org સાઇટ પરથી તમને રિઝલ્ટ મળી જશે. એ સાઇટ ક્લિક કરશો એ સાઇટ પર, પછી તમારી બોર્ડનો જે એ સાઇટ પર ક્લિક કર્યા પછી તમારો બોર્ડનો રિસિપ્ટ નંબર જે હશે એ રિસિપ્ટ નંબર નાખશો એટલે તમારું પરિણામ જાહેર થશે. તેમજ નીચેની તરફ ગુજકેટનું પરિણામ પણ હશે તો ગુજકેટનો પણ સીટ નંબર નાખશો તો તમારું ગુજકેટનું રિઝલ્ટ પણ ઓપન થઈ જશે. એટલે કે આપણી www.gseb.org એ સાઇટ પરથી જ તમને રિઝલ્ટ જાહેર થશે, બરોબર છે. અને હાર્ડ કોપીઝ જે છે, હાર્ડ કોપીઝ એ તમને સ્કૂલમાંથી પ્રોવાઈડ કરવામાં આવશે. તમે ફર્સ્ટ ચેક કરી શકો છો તમારું રિઝલ્ટ સોશિયલ મીન્સ કે સાઇટ પરથી, અને પછી તમારી હાર્ડ કોપીનું રિઝલ્ટ જે છે એટલે કે 10 થી 15 દિવસની અરાઉન્ડ સ્કૂલની અંદર તમને મળી જશે. ક્લિયર છે. તો ક્યાંથી મળશે એ પણ વાત મુદ્દાની પૂર્ણ કરી. હવે એક પ્રશ્ન એવો છે કે સાહેબ ક્યારે આવશે. આ બહુ અગત્યનો મુદ્દો છે. બોર્ડ અને ગુજકેટનું પરિણામ ક્યારે આવશે સાહેબ, એ બહુ અગત્યનો પોઈન્ટ છે. ક્યારે આવી શકે છે. તો વિદ્યાર્થીઓ બોર્ડની પરીક્ષા તમારી ફેબ્રુઆરીના એન્ડમાં હતી અને માર્ચના ફર્સ્ટ વીકમાં કમ્પ્લીટ થઈ ચૂકી છે, બરોબર. હવે એના અકોર્ડિંગ બોર્ડના પેપર્સ પણ ચેક થઈ ચૂકેલા છે. બટ હવે પરિણામ બનવાની તૈયારીમાં છે, પરિણામ બની રહ્યું છે. પરિણામ બનાવવામાં થોડો સમય વધુ લાગે છે. એનું રીઝન એક જ છે કે તમારા બધાની સપ્લિમેન્ટરી ભેગી હોય છે. કોઈ પણ વિદ્યાર્થીને આગો પાછો, કારણ કે ટાઈપિંગ કરવાનું હોય, બરાબર, રિઝલ્ટ તૈયાર કરવાનું, કોમ્પ્યુટરમાં નાખવાનું હોય ત્યારે ભૂલ ન પડે એનું ખૂબ ધ્યાન રાખવું પડે. જો કોઈ પણ વિદ્યાર્થીને અન્યાય ન થાય એનું પણ ખૂબ ધ્યાન રાખવું પડે. એક પણ માર્ક્સ ઉપર નીચે લખાઈ જાય તો સરવાળામાં રિઝલ્ટમાં ટોટલમાં ડાઉન થઈ જાય, કાં તો કોઈ વિદ્યાર્થીનું સપ્લિમેન્ટરી ઉપર નીચે થઈ ગઈ હોય એ પણ ચકાસણીપૂર્વક કામ કરવું પડે. તો પેપર ચેકિંગ પછીનું જે વર્ક છે એમાં સમય વધુ લાગે છે. પેપર ચેકિંગ પછીનું જે કામ છે એમાં સમય વધુ લાગે છે, કારણ કે OMR અને સપ્લિમેન્ટરી બંનેના માર્ક્સ લખવાના હોય. OMR તમારી, સપ્લિમેન્ટરી તમારી, એ ચકાસણી કર્યા પછી એનું રિઝલ્ટ લેપટોપની અંદર, કોમ્પ્યુટરની અંદર ટાઈપ કરવાનું હોય છે. એટલે થોડો સમય ત્યાં લાગી શકે એમ છે. બટ હું માનું ત્યાં સુધી આ ક્યારે શબ્દનું પરિણામ એટલે કે
બોર્ડ અને ગુજકેટનું પરિણામ આ મહિનાની એન્ડમાં એટલે કે એપ્રિલ મહિનાની એન્ડમાં તમારું રિઝલ્ટ આવવાની પૂરેપૂરી શક્યતા છે. કારણ કે જ્યારે 15 માર્ચની અરાઉન્ડ એક્ઝામ લેવાતી હતી ત્યારે મે મહિનાના ફર્સ્ટ વીકમાં ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહનું રિઝલ્ટ જાહેર થતું હતું. હવે આ વખતે માર્ચના ફર્સ્ટ વીકમાં તો કમ્પ્લીટ થઈ ચૂકી છે. 10 માર્ચની અરાઉન્ડ બધાની પરીક્ષા કમ્પ્લીટ થઈ ચૂકી છે. તો આ વખતે પેપર ચેક થઈ ચૂકેલા છે. તો આ વખતે રિઝલ્ટ જે છે એ એપ્રિલના એન્ડમાં આવવાની પૂરેપૂરી શક્યતા છે. બરોબર છે, શક્યતા છે, આવી જ જશે એવું નથી કહેતો, પૂરેપૂરી શક્યતા છે એપ્રિલના એન્ડમાં અથવા તો એટલે કે લાસ્ટ વીકની અંદર આવવાની પૂરેપૂરી શક્યતા છે. બચ્ચાવાળી તો ટેન્શન લેશો નહીં, એકદમ ચીલ થઈ જાઓ, રિલેક્સ થઈ જાઓ. બરોબર છે, વેકેશનને એન્જોય કરો અને પરિણામનું ટેન્શન છોડી દો સાઈડમાં. વેકેશનને ફૂલ્લી એન્જોય કરો. પરિણામ આવશે એટલે કે તરત જ તમારી બધી જ એન્જિનિયરિંગને બધાની વાત ચાલુ થશે એટલે કે ફોર્મ ભરવાનું સ્ટાર્ટ થઈ જશે. બરાબર, ફોર્મ તો ઓલરેડી તમે ભરી ચૂક્યા છો, ભરી ચૂક્યા જ હશો. બરોબર છે, પણ આગળ પ્રોસેસ ધીરે ધીરે સ્ટાર્ટ થશે પરિણામ આવ્યા પછી. તો બચ્ચાવાળી રિલેક્સ થઈ જાઓ, ટેન્શન લેશો નહીં, તમારું પરિણામ સારું જ આવવાનું છે. તો અહીં આગળ આટલી માહિતી સાથે આજનો આ સેશન હું પૂર્ણ કરું છું. તો થેન્ક યુ વેરી મચ બચ્ચાવાળી મને સાંભળવા માટે. સ્ટે ટ્યુન વિથ PW.